નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। પ્રાંતિજના મજરામાં જૂથ અથડામણમાં મોટી કાર્યવાહી પોલીસ દ્વારા કરી દેવાઈ છે। પ્રાંતિજ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે। 52 સામે નામજોગ અને 100ના ટોળા સામે ફરિયાદ થઈ ચૂકી છે। 36 આરોપીની રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી દેવાઈ છે। રાયોટિંગ સહિતના અન્ય જે કલમો છે તેનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। મજરા ગામમાં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મજરા ગામ જે હાલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે। 100 જેટલા વાહનો અને મકાનોમાં નુકસાન થયા હોવાની પુષ્ટિ થઈ છે। સંવાદદાતા જીલ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે। જીલ, શું છે અપડેટ આ મુદ્દાને લઈને? મથુરા ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ પોલીસ દ્વારા ગામમાં પોલીસ બસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારે હાલ તો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ત્યારે બીજા 100 જેટલા ટોળા સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તો પોલીસ દ્વારા સમગ્ર ગામની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો જે પ્રાંતિજ પોલીસના પીઆઈ છે તેમને પણ હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એસપી દ્વારા અને હાલ તો પોલીસ છાવણીમાં સંપૂર્ણ ગામ ફેરવી દેવામાં આવ્યું છે। જી, આભાર।